લાશ મોટા પીપળા નર્સરીમાં રોડની સાઈડે લટકતી હાલતમાં મળી. એ આ લાશ 15/9/2025ની મળી ને એના પછી આ 3 મહિને એફઆઈઆર નોંધાણી છે. 3 મહિને એફઆઈઆર નોંધાણી છે. તો આ દંડ સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, આગોતરા જામીન માગે છે. તે અમારી એક એસપી સાહેબને ભલામણ કરી છે. અમે એસપી સાહેબને મળ્યા હતા, ડીવાયએસપી સાહેબને મળ્યા હતા, તો અમારો કોઈ હજી કોઈ નિર્ણય આવ્યો નથી અમારી આ દીકરીનો. હજી સુધી પોલીસ આરોપીની ધરપકડ નથી કરતી અને આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે. હવે જે એફઆઈઆર નોંધાઈ છે એમાં નામજોગ છે કે કેવી રીતે? નામજોગ છે. કેટલા આરોપી છે? 4 આરોપી છે. કોણ કોણ છે? પરમાર મોન્ટેશ કુમાર, પરમાર વાલજીભાઈ, પરમાર ઇન્દિરા, પરમાર મધુબેન. જ્યાં સુધી આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી અમારી બેનની લાશ અમે લેવા તૈયાર નથી.